ગુજરાતમાં જે રીતે બળાત્કારના ગુના થઈ રહ્યા છે એ જોતા હવે લાગતું નથી કે અપરાધીઓને પોલીસ કે કાયદા કાનૂનનો કોઈ ડર લાગતો હશે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે નરાધમને પોલીસે ઝડપી લીધો છે. મારું બસ એટલું જ કહેવાનું છે કે આવા દાનવો સામે માનવતાના દીવા કરી આમને જેલમાં રાખવાનો કોઈ મતલબ નથી. જે દીકરી સાથે બળાત્કાર થયો એ પરિવારને આ ગુનેગાર સોંપી દેવો જોઈએ. એ પરિવાર જ નક્કી કરે કે આ રાક્ષસને શું સજા કરવી. જ્યારે સરકાર કાયદા કાનૂનથી ઉપર રહીને આવા નરાધમોને સજા આપશે ત્યારે ખરેખર ફરક પડશે. કેમ કે મેં પહેલા પણ કીધું હતું, કાયદા કાનૂન માનવો માટે હોય છે, દાનવો માટે નહીં. આવા બળાત્કારીઓ સામે મહિનાઓ સુધી કેસ ચાલે, તારીખો પડે અને છેલ્લે જેલમાં જઈ તમારા ને મારા પૈસાનું ખાવાનું ખાય. આ બધા માટે આપણે સરકારને ટેક્સ આપીએ છીએ.